તો ગુજરાતમાં કોરોનાના કેસ 200 ને પણ પાર પહોંચી ગયા છે। એક્ટિવ કેસનો આંકડો વધીને 223 પર પહોંચી ગયો છે અને એક જ દિવસમાં રાજ્યમાં 33 કેસ વધ્યા। સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે 145। અમદાવાદ સિવિલમાં 8 માસની બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો। 8 માસની બાળકી હાલ ઓક્સિજન પર છે। સિવિલ અને સોલા સિવિલમાં મળીને કુલ 6 દર્દીઓ અત્યારે હોસ્પિટલાઇઝ છે। રાજકોટમાં 23 અને જામનગરમાં 11 કેસ છે। સુરતમાં 9, ભાવનગરમાં 7 કેસ નોંધાયા। કચ્છ અને મહેસાણામાં પણ 6 કેસ નોંધાયા છે। તો ગાંધીનગરમાં કુલ 5 કેસ સામે આવ્યા છે। બનાસકાંઠા અને ભાવનગર ગ્રામ્યમાં તથા ખેડામાં 2 કેસ નોંધાયા છે। જૂનાગઢ, પાટણ, સાબરકાંઠા અને વલસાડમાં પણ કોરોના પોઝિટિવનો 1 કેસ નોંધાયો।